हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। ઉનાળાની સિઝન એટલે પાપડ ચકરી બનાવવાની સિઝન। તો આજે આપણે ફટાફટ અને સરળ રીતે તેમજ ઓછી મહેનતે બની જાય તેવી ક્રિસ્પી પણ સોફ્ટ અને 3 ગણી ફૂલે તેવી પૌવાની ચકરી બનાવીશું। તમને જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। ચકરી બનાવવા માટે 5 કિલો જાડા પૌવા, જેના આપણે બટાટા પૌવા બનાવતા હોઈએ છીએ, તે પૌવા લેવા। પૌવાને ચાણીથી ચાળી લેવા, જેથી તેમાં પાવડર કે બીજો કોઈ કચરો હોય તો તે નીકળી જાય। ત્યારબાદ તેને નળ નીચે એકદમ બરાબર છૂટ પાણીથી ધોઈ લેવા, જેથી તેમાં જે કાળાશ હોય તે નીકળી જાય। હવે તેને 20 થી 25 મિનિટ ઢાંકીને રાખી દેવા, જેથી પાણી પીને પૌવા ફૂલી જાય। ત્યારબાદ તેને મિક્સી જારમાં નાખીને ઓન ઓફ મોડ પર પીસીને તેની વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પેસ્ટ બનાવી તેને એક બાઉલમાં કાઢી લેવી। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી સફેદ તલ, 1 ચમચી જીરું, 1 ચમચી અથવા તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ તેમજ 5 ચમચી બેકિંગ સોડા નાખી બધું મિક્સ કરી લેવું। મિક્સ કરતા હોય અને હાથમાં ચીકણાશ લાગે તો વચ્ચે વચ્ચે થોડોક પાણીવાળો હાથ કરી મસળીને સોફ્ટ લોટ બાંધી લેવો। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સોફ્ટ લોટ બંધાઈ જાય ત્યારબાદ પાણીવાળો હાથ કરી તેના સરખા ભાગ કરી લેવા। લોટનો એક ભાગ ચકરી બનાવવાના સંચામાં નાખીને સંચો બંધ કરીને પ્લાસ્ટિક કે કપડા પર વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ચકરી પાડી લેવી। મેં ઘરે જ મોટી ડીશ પર પ્લાસ્ટિક રાખી તેના પર ચકરી પાડી લીધી। તમે જોઈ શકો છો ચકરી પાડતી વખતે જરા પણ તૂટી નથી। તમને ચકરી ના પાડવી હોય તો તમે મોરક એટલે કે એક જ લાઈનમાં નાખીને પણ ચકરી બનાવી શકો। તમે વધારે ચકરી બનાવતા હોય અને બનાવતા વાર લાગે અને તમને લાગે કે લોટ સૂકો થઈ ગયો છે તો તેને પાણીવાળો હાથ લગાડી મસળીને પછી સંચામાં ભરવું। મેં બધી ચકરી ડીશ ઉપર પાડી ત્યારબાદ ઉપર ટેરેસ પર સુકાવા મૂકી દીધી। પણ તમે ડાયરેક્ટ તડકામાં પ્લાસ્ટિક કે કપડું પાથરી ચકરી પાડી શકો છો। કોઈ પાતળું કપડું તેના પર ઢાંકી દેવું, જેથી કોઈ ધૂળ કે માટી ના ઉડે। ચકરીને 1 થી 2 વર્ષ ખાવાના ઉપયોગમાં લેવાની હોય તેને 2 થી 3 દિવસ તડકે સૂકવવી। 5 કિલો પૌવામાંથી 40 જેટલી ચકરી બની છે। તમે જોઈ શકો છો ચકરી કેટલી સફેદ બની છે। તેને તળ્યા બાદ પણ તે એટલી જ સફેદ છે તેમજ 3 ગણી ફૂલી છે। તો તૈયાર છે સુકવણીની બારેમાસ ક્યારે પણ તળીને ખાઈ શકાય તેવી સરળ રીતે બની જતી એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ અને સફેદ પૌવાની ચકરી। આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ।